સજ્જનો આવો પ્રદોષનો મહિમા આપણે સાંભળીએ, જે આપણા પુરાણોમાં અને શાસ્ત્રની અંદર એની વાતો બતાવેલી છે કે આ પ્રદોષ એ ચંદ્રને લાગતી વળગતી આ વાત છે. ચંદ્રની આરાધનાથી પ્રસન્ન થઈ અને ભગવાન શિવે આ દિવસે ચંદ્રને જે વરદાન પ્રાપ્ત કર્યું, ચંદ્રને ક્ષય રોગમાંથી જે મુક્તિ આપી, એ જ પ્રદોષ. તમને એમ થતું હશે કે ચંદ્રને ક્ષય રોગ, એમાં પ્રદોષ, તો આ કઈ રીતની વાત છે? તો આ કથા શિવ મહાપુરાણની છે મેરે ભાઈ બહેન. કે એવી કથા છે કે શિવ મહાપુરાણની અંદર કે ભગવાન મહાદેવની અસંખ્ય વાતો જે શિવ પુરાણમાં સમાયેલી છે. એમાં એવી વાત છે, એવી કથા છે કે ચંદ્ર મહારાજ જે છે એ ચંદ્ર મહારાજના લગ્ન દક્ષ પ્રજાપતિને ત્યાં થયા છે. અને દક્ષ પ્રજાપતિ અને પોતાની પત્ની વીરણી, આ બંને જણા પોતાના મન, વચન અને કર્મથી પોતાની 27 જે દીકરીઓ છે એ ચંદ્રમાની સાથે પરણાવે છે, વિવાહ કરે છે. અને ચંદ્રનું દાંપત્ય જીવન સુંદર ચાલે છે. પણ મેરી ભાઈ બહેન, એવી કથા છે કે ચંદ્રમાં સૌથી વધારે પ્રેમ 27 કન્યાઓમાંની એક કન્યા, જેનું નામ છે રોહિણી, એને કરે છે. બાકીની કન્યાઓ ઘણી વખત નારાજ થાય છે, સાંસારિક દુઃખ ઉત્પન્ન થાય છે. અને એક વખત એ 26 કન્યાઓ પોતાના પિતાજીને રજૂઆત કરે છે કે પિતાજી, ચંદ્ર અમારી સાથે આવું વર્તન કરે છે. પછી તો દક્ષ પ્રજાપતિ પણ આવી અને ચંદ્રને વારંવાર સમજાવે છે, છતાંય ચંદ્ર ન માન્યા. અને એક સમય એવો આવે છે મેરે ભાઈ બહેન કે કોઈ પણ દીકરી હોય ને, એ પોતાના પિતા સુધી વાત પરિવારની ન જ કહે, પણ સમય એવો હોય તો જ પિતાજી સુધી વાત પહોંચાડે. આપણું શાસ્ત્ર સંમતિ આપે છે. અને એ સમયે ચંદ્રને સમજાવતા દક્ષ પ્રજાપતિ હારી જાય છે અને કહે છે કે હે ચંદ્ર, હવે આપ નહીં સમજો, મને એવું લાગે છે કે મારે આપને શ્રાપ જ આપવો પડશે. અને ચંદ્ર રોહિણીના પ્રેમમાં એટલા બધા પાગલ બની ગયા હતા, એટલા મોહિત બની ગયા હતા. અને એ સમયે ચંદ્ર મહારાજને દક્ષ પ્રજાપતિ પોતાના સસરા એ શ્રાપ આપે છે, જાઓ તમને ક્ષય રોગની પ્રાપ્તિ થશે. અને એ સમયે ક્ષય રોગ ચંદ્રને ધીમે ધીમે સમય સંજોગે વ્યાપવા લાગ્યો છે. શરીર આખું શ્યામ પડવા લાગ્યું છે, જેને આપણે ક્ષય રોગને બીજું નામ કહીએ છીએ, જેનું નામ છે ટીબી. સુકાવા લાગ્યું શરીર ચંદ્રનું. દેવતાઓને ખબર પડી, બધા જ દેવતાઓ પોતે એમ કહેવાય કે ચંદ્રની ક્ષય રોગમાંથી મુક્તિ કેમ મળે, એના માટે બધા આમથી આમ વિચારવા લાગ્યા છે. કોઈ કહેવા લાગ્યા કે ભગવાન શિવ પાસે આપણે જઈએ. ભગવાન શિવ પાસે આવે છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્રાદિ દેવતાઓ બધા સાથે મળ્યા અને ભગવાન શિવને આરાધન કરી અને કહે છે કે હે ભગવાન ભોળાનાથ, ભોળા છો, અતિ છો ભલા, કાળ કણા છો કાળ, કઈક માર્ગ બતાવો, આપ તો કાળના પણ કાળ છો. અને ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવતાઓ, ભગવાન ચંદ્રને તમે કહેજો કે તમે કરેલું આ પરિણામ તમારે ભોગવવું પડશે, પણ એના માટે એક માર્ગ છે કે ભારતની અંદર પ્રવાસ ક્ષેત્ર જે છે સૌરાષ્ટ્રની અંદર સમુદ્રના તટ ઉપર, ત્યાં આવી અને અનેક પ્રકારે ભગવાન શિવના મંત્ર ઉચ્ચારણ કરો. અને પછી તો ત્યાં બધા દેવતાઓ આવે છે, અસંખ્ય મંત્ર ઉચ્ચારણ કરવામાં આવે છે. તમામ દેવતાઓ સાથે મળી સમય અનુસાર એ ચંદ્રના માટે ભગવાન શિવનું આરાધન કર્યું છે. અને એ સમયે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ચંદ્ર પણ ત્યાં આવી અને ક્ષીરસાગર તટ પર આવી અને બિરાજમાન થયા. ભગવાન શિવની આરાધના કરે. અસંખ્ય સમય વીતવા લાગ્યો છે મેરે ભાઈ બહેન. ત્યાર પછી ભગવાન શિવ પ્રસન્ન થયા. અને ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, જાઓ ચંદ્ર, આજથી તમને આ ક્ષય રોગમાંથી હું મુક્તિ આપું છું. પણ સાંભળો, પણ કેવી મુક્તિ? કે જેમ એકમથી પૂનમ ચંદ્ર ખીલે છે, એમ એકમથી પૂનમ સુધી તમારો આ શરીર જે છે એ ખીલશે. અને એકમથી અમાસ આવશે એટલે તમારું શરીર હતું એવું ક્ષીણ થશે. એટલે આપણે જોઈએ છીએ તો પૂનમનો ચંદ્રમાં ખીલ્લો દેખાય છે અને અમાસનો ચંદ્ર આપણને અર્ધચંદ્રાકાર દેખાય છે. એ ભગવાન શિવે 15 દિવસ મુક્તિ આપીને 15 દિવસ જે રોગ હતો એમાં જ રાખ્યા. એટલે કોઈ આશીર્વાદ આપે કે કોઈ શ્રાપ આપે ક્યારે મિથ્યા થતો નહીં એ સમય દરમિયાન મેરે ભાઈ બહેન. અને એ જ દિવસ ભગવાન શિવ જે પ્રસન્ન થયા, એ જ દિવસને પ્રદોષ કહેવામાં આવે છે. કારણ કે પ્રદોષના દિવસે ભગવાન ચંદ્રને રોગમાંથી મુક્તિ આપી. તો આપણે પણ સૌ બધાએ પ્રદોષનો મહિમા સાંભળીએ, કથા ગાઈએ અને પ્રદોષની પૂજા કરીએ. તો ભગવાન શિવનો પ્રદોષના દિવસે પૂજાનો બહુ મહિમા છે. જાણો છો કે પવિત્ર અવસ્થામાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શિવાલય આપના ઘરે પણ આપ કરી શકો છો. ભગવાનનું સૌથી પહેલા
ધ્યાન, ભગવાન શિવને આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આત્મન સ્નાન અને ત્યારબાદ ભગવાનને સ્નાનાદિ કર્મ કરી વસ્ત્ર, ચંદન, ચોખા, પુષ્પ, અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, નૈવેદ્ય આ ભગવાનને આપણે અર્પણ કરીએ અને પુષ્પ છેલ્લે અને ફળ અર્પણ કરી પ્રાર્થના કરીએ તો આ જ દિવસે ઉપવાસનો પણ અદભુત મહિમા છે. તો સજ્જનો, આવો આ રીતે પ્રદોષના દિવસે ભગવાન શિવની પૂજા કરી જીવનને ધન્ય બનાવીએ, કૃતાર્થ બનાવીએ.